શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં. આપ સૌનું સ્વાગત છે. ઓમ શ્રી દુર્ગા દેવીએ નમઃ. બોલો અંબે માત કી જય. મિત્રો, કહેવાય છે કે આપણને વરસભર દરમિયાન જો સમય ન મળે તો માત્ર વરસભરમાં આવતી નવરાત્રિમાં આપણે દુર્ગા સપ્તશતીના પાઠ વાંચીએ છીએ, સાંભળીએ છીએ તો માતાજીની આપણા પર વિશેષ કૃપા થાય છે. દુર્ગા સપ્તશતી એ આપણા ધર્મનું સર્વમાન્ય ગ્રંથ છે, જેમાં ભગવતી કૃપાના સુંદર ઇતિહાસોનું ખૂબ જ સુંદર રીતે વર્ણન કરવામાં આવેલું છે. માતાજીએ શા માટે કયા કયા સ્વરૂપો ધારણ કર્યા હતા, કેવી રીતે અસુરોને માર્યા હતા, તેમજ તેના અનેક સ્વરૂપોનું સુંદર રહસ્ય શું છે, તેના વિશે દુર્ગા સપ્તશતીમાં છે. જે લોકો ભગવતી દુર્ગા માતાનું પ્રેમપૂર્વક, ભક્તિથી, શ્રદ્ધાથી, સ્મરણપૂર્વક આ દુર્ગા સપ્તશતીનો પાઠ કરે છે, તેની પર માતાજીની શીઘ્ર કૃપા થાય છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું દુર્ગા સપ્તશતી અધ્યાય 1 થી 4. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. અધ્યાય પહેલામાં મેઘા ઋષિ વડે રાજા સુરત અને સમાધિની ભગવતીનો મહિમા બતાવો અને મધુ કેટપના વધનો પ્રસંગ સંભળાવો આવે છે. બ્રહ્માજી આ પ્રથમ ચરિત્રના ઋષિઓ દેવતા મહાકાળી છે, છંદ ગાયત્રી છે, નંદા શક્તિ છે, રક્તદંડિકા બીજ છે જેનું તત્વ અગ્નિ છે, તેમજ ઋગ્વેદ જેનું સ્વરૂપ છે. શ્રી મહાકાળી દેવીને પ્રસન્ન કરવા માટે આ પ્રથમ ચરિત્રના જાપમાં આ વિનિયોગ છે. સૂર્યના પત્ની સર્વણ દ્વારા ઉત્પન્ન થયેલા સાર્વણી નામનો જે 8મો પુત્ર મનુ કહેવાયો, તેના જન્મની કથા છે તે હું તમને કહું છું. તો હે માર્કંડેય, તમે સાંભળો. મહાભાગ્યશાળી આ સાવરણી મહાદેવીની ભક્તિ થકી કેમ કરીને મન્વંતરનો રાજવી થયો તે હું કહું છું. પૂર્વે જ્યારે મનુના મોટા ભાઈ સ્વારોષિતનો સંવત્સર વર્તમાન હતો, ત્યારે ચૈત્ર વંશમાં સુરત નામનો એક રાજવી આખાએ ભૂમંડળનો ચક્રવર્તી રાજા હતો. પિતા જેમ પુત્રનું પાલન કરે છે તેમ પોતાની પ્રજાનું પાલન કરનાર આ સુરત રાજાને કોલા નામક નગરનો નાશ કરનારા રાજાઓ સાથે વેર થયું. ખૂબ જ બળવાન એવા એ દુશ્મનોને દંડવા માટે તૈયાર થયેલા સુરત રાજાને દુશ્મનો સાથે ઘોર યુદ્ધ થયું અને થોડા એવા શત્રુઓના હાથે એની હાર થઈ. સારાએ ભૂલોકનું સાર્વભૌમત્વ છોડીને પોતાના નગરમાં આવી રાજ્ય કરવા લાગ્યો. તેમ છતાં તેમાં દુશ્મન રાજાએ તેના નગરની ચારે તરફ ઘેરો નાખ્યો. બળહીન થયેલા સુરત રાજાના કપટી અને બળવાન એવા મંત્રીઓએ રાજા પાસેથી તેનું સૈન્ય તથા તેનો ધન ભંડાર આંચકી લીધો. મૃગ્યા રમવાને બહાને સર્વ રીતે પાયમાન થયેલ સુરત રાજા જંગલમાં નીકળી પડ્યો. વનમાં ભટકતો ભટકતો રાજા સુરત મેઘ ઋષિના આશ્રમે આવી ચડ્યો. ત્યાં હિંસક પશુઓ પણ શાંત ભાવે ત્યાં રહેતા હતા. ઋષિના અનેક શિષ્યોથી વનની શોભામાં વધારો થઈ રહ્યો હતો. સુરત રાજાને ફરતો જોઈ મેઘસ ઋષિ તેનો આદર સત્કાર કર્યો અને આશ્રમમાં આશ્રય આપ્યો. મમત્વથી વ્યાપ્ત એવો રાજા વિચાર કરવા લાગ્યો કે જે નગરનું પાલન મારા પૂર્વજોએ કર્યું એ જ નગર મારા હાથમાંથી છૂટવાઈ ગયું. મારા આચારહીન સૈનિકો એનું રક્ષણ કરતા હશે કે કેમ એની મને જાણ નથી. મારો મદનમસ્ત હાથી તથા મારા પ્રધાનો દુશ્મનોના ઘેરાયેલ કઈ અને કેવી યાતનાઓ ભોગવતા હશે. દુશ્મનોના સકંજામાં સપડાયેલા એ બધા કેવી રીતે સુખી હશે. મારી સેવામાં હતા ત્યાં સુધી તેઓ મારી કૃપા અને દોલત તેમજ ભોજન ઇત્યાદિથી કેવા સંતુષ્ટ હતા, પણ રાજ્યના રાજ્યાશ્રમમાં તેઓ દબાયેલા ચંતાયેલા હશે. નીતિસર ખર્ચ થવાને બદલે અતિશય ખર્ચ થતું હશે. અતિશય કષ્ટ વેઠીને ભેગો કરેલો ધન દોલતનો ખજાનો બેફામ ઉડાવી દેવામાં આવતો હશે. આવા વિચારોથી રાજા સતત ચિંતિત રહેતો હતો. એકવાર આશ્રમમાં એક વેશ્યને આવેલો જોઈ રાજાએ પૂછ્યું કે તું કોણ છે ભાઈ, ક્યાંથી આવ્યો છે અને આશ્રમમાં તારે વિશે તારે આવવાનું કારણ શું છે? આમ શોકગ્રસ્તને વળી ઉદાસ તું કેમ દેખાય છે? આવા પ્રેમભર્યા વચનોથી પેલો વેશ્ય પ્રણામ કરી બોલ્યો, હું જાતે વેશ્ય છું. મારું નામ સમાધિ છે ને હું ધનવાન કુળનો કુળદીપક છું.
દુષ્ટ બુદ્ધિવાળા મારા પત્ની બાળકોએ ધનનો લોભ કરીને મને ઘરમાંથી કાઢી મૂક્યો છે. મારા ધન વૈભવ, સ્ત્રી પુત્રાદિ સ્નેહીઓથી છૂટો પડી ગયેલો હું અત્યંત દુઃખી પામેલો અને વનને વિશે આવી પહોંચ્યો છું. અહીં હું મારા વનમાં રહેવાથી મારા સ્ત્રી પુત્રોની ક્ષેમ કુશળતાની મને કોઈ જાણ નથી. તે બધા ત્યાં ક્ષેમકુળ હશે કે નહીં? પુત્રોનું વર્તન કેવું હશે? તેઓ દુરાચારી હશે કે સદાચારી? તે પણ મને કેમ કરીને જાણ થાય? હે વૈશ્ય, હે સમાધિ, તારા ધનલોભી સ્ત્રી પુત્રોએ તારો ત્યાગ કર્યો હોવા છતાં તારા મનમાં એમના તરફનો પ્રેમ ભાવ કેમ છે? આપનું મારા માટેનું કહેવું ખરેખર એવું છે, પરંતુ હું શું કરી શકું? મનથી એવો નિષ્ઠર થઈ શકતો નથી. ધનના લોભથી હે રાજન, મારા પત્ની પુત્રોએ પિતાનો સ્નેહ અને સ્વજનોએ ભાઈનો પ્રેમ ત્યજ્યો, પણ મારું મન તો એના તરફ પ્રેમ ભર્યું જ રહે છે. હે બુદ્ધિમાન રાજા, નિદાને યોગ્ય ગુણવાળા મારા ભાઈઓ તરફ મારું મન સ્નેહ ભર્યું રહે છે. તેનું કારણ શું હોઈ શકે? હું એ સમજું છું, છતાં પણ એનું કારણ શું હોઈ શકે એનું મને ખ્યાલ નથી. એમના વર્તનથી મને દુઃખ થાય છે, તેથી હું નિશ્વાસ નાખું છું. એ બધા તદ્દન પ્રેમવિહીન છે, છતાં પણ હું તેમના તરફ કઠોર કેમ થઈ શકતો નથી? તો હું શું કરું? હે બ્રાહ્મણ, આમ રાજા સુરથ અને વૈશ્ય બંને સાથે મેઘસ ઋષિ પાસે આવ્યા, અને પેલો વૈશ્ય સમાધિ તથા રાજવીઓમાં ઉત્તમ એવા સુરથ રાજાને મુનિ વેગસ પાસે જઈને શાસ્ત્રોક્ત રીતે મુનિ મેઘસને પ્રણામ કરી મુનિની આજ્ઞા લઈ બેઠા અને પોતાની વાત કરી. હે ભગવાન, હું આપને એક પ્રશ્ન પૂછવા ઈચ્છું છું. આપ મને કંઈ સમજણ આપો. મારા આધીન મારું મન નથી અને તેથી તે મારા સંતાપનું કારણ છે. તેમ થવાનું કારણ શું હશે? હે મુનિવર, હું સમજું છું, તેમ છતાં પણ મને મારા ગયેલા રાજ્ય માટે મમતા રહ્યા કરે છે. એનું કારણ શું? આ વૈશ્યનો પણ તેના સ્ત્રી પુત્રો સ્નેહીઓએ તેનો ત્યાગ કર્યો છે, તેમ છતાં પણ હજુ સર્વે તરફ તેને હજુ મમતા છે. આ કારણે અમે બંને દુઃખી છીએ. અમે જાણીએ છીએ કે અમારા સ્વજનોનો દોષ છે, તેમ છતાં પણ એવા દુષ્ટોને માટે અમારું મન કેમ મમત્વ છોડતું નથી? તો હે મહાભાગ્યશાળી મુનિ, આ રીતના વિષયો પ્રત્યે અમારાપણાનો દોષ જાણનારા અમુક જ્ઞાની પુરુષોએ પણ આવો મોહ ક્યાંથી થાય છે? કારણ કે એવું મૂઢપણું વિવેકરહિત પુરુષોમાં થાય છે. તો તે મને તથા વૈશ્યને સાથી પ્રાપ્ત થયું. દરેક વિષયોનું જ્ઞાન જીવ માત્રને હોય છે, પરંતુ તે વિષયો અને તેનું જ્ઞાન વિવિધ પ્રકારનું હોય છે. કેટલાક જીવો દિવસે આંધળા હોય છે, જ્યારે બીજા રાત્રિના અંધકારમાં અંધ હોય છે, ત્યારે કેટલાક તો દિવસ અને રાત્રિ બંને એક સમયે એક સરખી દ્રષ્ટિવાળા હોય છે. વળી જે માનવ જ્ઞાની હોય તે ખરું, પરંતુ મનુષ્યને જે જ્ઞાન હોય છે એવું હોતું નથી. પશુ, પક્ષી, મૃગ આદિ સર્વ જીવને જ્ઞાન તો હોય જ છે. માનવને જે પ્રકારે જ્ઞાન થયું છે એ જ પ્રકારનું જ્ઞાન પ્રાણી માત્રને હોય છે. એટલે આહાર, વિહાર, નિંદ્રા તેમજ જ્ઞાન બંનેમાં સરખું જ હોય છે. મનુષ્ય અને પશુ પંખીઓમાં જ્ઞાન હોય છે, તેમ છતાં મમતાને વશ પંખીઓ પોતે ભૂખ્યા રહીને પોતાના બચ્ચાને અન્ન ખવડાવે છે. તો હે માનવ શ્રેષ્ઠ, એ જ રીતે માનવને પોતાના સંતાન માટે મમતા હોય જ છે, કારણ કે છેલ્લી અવસ્થા એ પોતાના સંતાનો પોતાનું પોષણ કરશે એવી લાલચમાં દોરાય છે. તે શું તમે નથી જાણતા? વળી આ સંસાર ચક્રને ગતિમાન રાખનારો મોહ માયાના પ્રભાવથી માયાને આધીન થઈ અંધકારમાં પડેલા હોય છે, જેથી આ વિશે જરા પણ આશ્ચર્ય પામવાને કોઈ કારણ નથી. કારણ કે જગત નિયંતાની એ યોગ નિંદ્રા માયાને લીધે જ આ સંસાર મોહમાં પડેલું છે. કારણ કે મહામાયા ભગવતી જેના યોગ પરિપક્વ થયા ન હોય એવા સામાન્ય જ્ઞાનીઓના મનને આકર્ષી અને તેને અત્યંત મોહયુક્ત માયામાં લંપેટે છે. તો તારા જેવા સંસારીની તો વાત જ શી કરવી? આ માયાએ જગત ઉત્પન્ન કરી તેને પોતાની માયાના પાશમાં બાંધી દીધું છે. સમગ્ર સંસારને આ માયાએ જ ઉત્પન્ન કર્યું છે. તે જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે તે વરદાન આપે અને તો જ માયામાંથી મુક્ત થવાય છે. અને આ જ પરમ વિદ્યા સંસારના બંધનોમાંથી મુક્તિ આપનારી છે. કેમ કે આ સર્વ બ્રહ્માદિ ઈશ્વરની પણ અધીશ્વરી સનાતની દેવી છે. તો હે ભગવાન, આપ જેને મહામાયા કહો છો એ દેવી કોણ છે? અને તેમની ઉત્પત્તિ કઈ રીતે થઈ અને એનું કાર્ય શું છે? અને આ દેવીનો પ્રભાવ કેવો છે?
તે કયા સ્વરૂપે છે તથા તે કોના થકી ઉદ્ભવ્યા છે. બ્રહ્મને જાણતા હોય તો આમાંના આપની પાસેથી આ સર્વ જાણકારી હું જાણવા માગું છું. આ દેવી નિત્ય સ્વરૂપવાળા છે. આખા વિશ્વમાં તેમનું સ્વરૂપ છે, તેમ છતાં તેમની ઉત્પત્તિ અનેક પ્રકારે છે તે હું તમને કહું છું. આ દેવી અજન્મા છે, પરંતુ દેવતાઓના કાર્ય કરવા માટે જ્યારે તેઓ પ્રગટે છે ત્યારે તેઓ સંસારની વિશે ઉત્પન્ન થયા એમ કહેવાય. બ્રહ્મનો દિવસ પૂર્ણ થતાં સમગ્ર જગત જળમય બની ગયું. ત્યારે ભગવાન વિષ્ણુએ શેષનાગ પર શયન કરી યોગ નિદ્રા કરી. એ સમયે વિષ્ણુ ભગવાનના કાનના મેલમાંથી મધુ અને કેટભ નામના અતિ બળવાન દૈત્યો પ્રગટ્યા અને બ્રહ્માજીનો નાશ કરવા તત્પર થયા. એ સમયે બ્રહ્માજી વિષ્ણુ ભગવાનની નાભી કમળમાં નિવાસ કરતા હતા. આ બંને દૈત્યોને જોતા વિષ્ણુ ભગવાનને જાગૃત કરવા યોગ નિદ્રાની સ્તુતિ કરી. ભગવાન વિષ્ણુની યોગ નિદ્રા એ જ આ મહાદેવી મહામાયા એ જ વિશ્વ અધીશ્વરી છે, ચરાચર જગતને ધારણ કરનારી છે અને તે જ સ્વરૂપે ભગવાન વિષ્ણુની મહાશક્તિ છે. હે દેવી, દેવતાઓને તૃપ્ત આપવાવાળી સ્વાહારૂપ તમે છો, તેમજ પિતૃગણોને પણ તૃપ્ત કરનારા છો. તમે જ નિત્ય અને અવિનાશી છો. 3 પ્રકારની માત્રારૂપ 3 સ્વરૂપ પણ તમે જ છો. અ, ઉ, મ. હે દેવી, ઉચ્ચારી ન શકાય એવી અર્ધમાત્રા પણ તમે છો. તમે જ સંધ્યા સાવિત્રી છો. પરમજનની પણ તમે જ છો. હે દેવી, તમે જગત ધારણી છો. જગત ઉત્પન્ન કરનાર છો, પોષણ કરનાર, તેમાં સંહારક પણ તમે જ છો. હે જગન્મય, આ સંસાર તમારું સ્વરૂપ છે. તેના સર્જન કરનારા, પાલન કરનારા, તમે જ સંહારનારા તમે જ છો. હે દેવી, તમે જ મહાવિદ્યા, મહામાયા, મહાસુરી છો. તમે જ મહામેઘા તેમજ મહાસુરી પણ તમે જ છો. સત્વ, રજ અને તમોગુણને ઉત્પન્ન કરવાવાળા તમે છો. પ્રકૃતિ તમે છો અને તમારી જ માયા છે. મોહરાતી, મહારાત્રિ તેમજ કાલરાત્રિ પણ તમે છો. તમે જ લક્ષ્મી છો. ઈશ્વરી પણ તમે છો. હિ કહેતા પ્રાણ સ્વરૂપ માયા બીજ પણ તમે છો. તમે જ બુદ્ધિ છો. લજ્જા પણ તમે છો. પુષ્ટિ, શાંતિ અને ક્ષમા પણ તમે છો. હે દેવી, તમે જ ખડગ, ત્રિશૂળ, ગદા, ચક્ર, શંખ, બાણ, ભૂષંડી વગેરે શસ્ત્રોને ધારણ કરવાવાળા છો. હે દેવી, તમે સૌમ્ય, ભક્તિને, નિરતિશય શાંતિને આપનારા છો. તેમજ સુંદર, પર, અપર આ બધામાં શ્રેષ્ઠ પરમેશ્વરી છો. હે દેવી, જગતમાં સત અને અસત આ શક્તિ પણ તમે છો. હું આપની ભક્તિ ભાવપૂર્વક સ્તુતિ કરું છું. હે દેવી, આપ ચરાચર જગતનો પાલન, સંહાર કરનારા ઈશ્વર પણ તમારી નિદ્રા શક્તિને આધીન કરવાની સમર્થ નથી, તો પછી આપની સ્તુતિ કરવાને પણ સર્વ અસમર્થ છે. હે દેવી, તમે જ મને સદાશિવની તથા ભગવાન વિષ્ણુને શરીર ગ્રહણ કરાવ્યા છે, તો પછી બીજો કોણ એવો સમર્થ નથી કે જે આપની સ્તુતિ કરી શકે? આમ આવી રીતે ઉદાર પ્રભાવને લઈને સ્તુતિ કરાયેલા હે યોગ નિદ્રા દેવી, આ 2 રાક્ષસો મધુ અને કેટુબને આપ મોહમાં નાખી દો. અને શિવ ભગવાન વિષ્ણુને જાગૃત કરો કે જેથી તેઓ આ 2 અતિ દુષ્ટ એવા દૈત્યનો સંહાર કરે. મધુ અને કેટભનો સંહાર કરવા માટે તમોગુણની દેવીની બ્રહ્માજીએ આ પ્રમાણે સ્તુતિ કરી. તે જ સમયે આ દેવીએ ભગવાન વિષ્ણુના નેત્ર, મુખ, નાસિકા, હૃદય અને વક્ષસ્થળમાંથી પ્રગટ થઈ બ્રહ્માજી સન્મુખ આવી ખડા થઈ ગયા. ભગવાન જગન્નાથ યોગ નિદ્રામાંથી જાગૃત થઈ શેષશય્યામાં બેઠા થયા અને મધુ કેટભને જોવા લાગ્યા. પેલા દુષ્ટ બુદ્ધિ પરાક્રમી દૈત્યો મધુ અને કેટભ રક્તવર્ણી આંખે બ્રહ્માજી તરફ જોતા તેમનો વધ કરવા તૈયાર હતા. તત્કાલીન ભગવાન તેમની સાથે યુદ્ધ કર્યું અને 5000 વર્ષ સુધી ઘોર સંગ્રામ ચાલ્યો. વિપુલ બળથી છટકેલા એ બંને રાક્ષસોને મહામાયાએ પોતાના પ્રભાવથી પ્રભાવિત કરેલા હતા. તેથી ભગવાનને તેઓ કહેવા લાગ્યા, તમારી જે ઈચ્છા હોય એવું વર માગો. તમે મારા પર જો પ્રસન્ન થયા હો તો તમારા નાશ મારાથી થાય, બસ આ જ મારે વરદાન જોઈએ છે. ભગવાને કહ્યું. મહામાયાના પ્રભાવથી પ્રભાવિત થયેલા ચરાચર જગતને ઝળમળ જોઈને કમળ સમાન નેત્રોવાળા ભગવાને કહ્યું, હે વિષ્ણુ, તમારી સાથેના આ તમે કરેલા ઘોર સંગ્રામથી અમે પ્રસન્ન છીએ અને તમારા હાથે અમારો નાશ અતિ ઉત્તમ છે.
માટે કરીને આ પૃથ્વી જ્યાં સુધી જળને સ્પર્શ કરતી ન હોય એવા સ્થળે અમારો નાશ થાય. દૈત્યોની ઈચ્છા પરિપૂર્ણ કરવા ભગવાન વિષ્ણુએ શંખ ચક્ર ગદાધારીએ પોતાની જાંઘ ઉપર તેમના મસ્તક રાખી છેદી નાખ્યા. બ્રહ્માજીએ સ્તુતિ કરી એટલે પ્રગટ થયેલા મહાદેવીનો પ્રભાવ હવે હું તમને આગળ કહું છું તે તમે સાંભળો. ઇતિ શ્રી માર્કંડ્ય પુરાણમાં સાર્વણિક મન્વંતર કથાના આ દેવી મહાત્માના મધુકૈટભ નામનો પ્રથમ અધ્યાય સમાપ્ત. બોલો શ્રી જગતજનની મા દુર્ગાની જય. અધ્યાય બીજો, કે જેમાં દેવતાઓના તેજથી દેવીનો પ્રાદુર્ભાવ અને મહિષાસુરની સેનાનો વધ આવે છે. આ મધ્યમ ચરિત્રના ઋષિ ભગવાન વિષ્ણુ છે, દેવ મહાલક્ષ્મી છે, ઉષ્ણી છંદ છે, શાકંભરી શક્તિ છે, બીજ દુર્ગા છે, વાયુ તત્વ અને સ્વરૂપ યજુર્વેદ છે અને તેના જાપનો વિનિયોગ શ્રી મહાલક્ષ્મી દેવીની પ્રીતિ પ્રાપ્ત કરવાનો છે. અક્ષયમાળા, ફરસી, ગદા, વ્રજ, પદ્મ, ધનુષ, બાણ, કુંડી, દંડ, સાંગ, તલવાર, ખડક, ઢાલ, શંખ, કમળ, મધુપાત્ર, ત્રિશૂળ, પાશ, સુદર્શન આ બધા શસ્ત્રો જેમના કર કમળમાં ધારણ કરેલા છે, જેમની પ્રસન્ન મુખ મુદ્રા છે, જે કમળાસન પર વિરાજમાન છે, એવા મહિષાસુર મર્દની દેવી મહાલક્ષ્મીનું હું ધ્યાન ધરું છું. પૂર્વે દેવદાનો વચ્ચે 100 વર્ષ સુધી ઘોર યુદ્ધ ચાલ્યું. એમાં દેવોનો સેનાપતિ ઇન્દ્ર અને દાનવોનો સેનાપતિ મહિષાસુર હતો. આ સંગ્રામમાં બળવાન દૈત્યોએ દેવતાઓને હરાવી દીધા. ત્યારબાદ મહિષાસુર ઇન્દ્ર બન્યો. પછી હારેલા દેવતાઓ પ્રજાપતિ બ્રહ્માને અગ્રેસર રાખીને ભગવાન શંકર અને વિષ્ણુ જે સ્થાને વિરાજમાન હતા ત્યાં ગયા. યુદ્ધમાં દેવતાઓનો પરાજય તથા મહિષાસુર ઇન્દ્ર બન્યો. તેની તમામ બીના દેવતાઓએ ભગવાન શંકરને તથા ભગવાન વિષ્ણુને કહી. વળી આગળ કહ્યું કે આ મહિષાસુર અત્યારે સૂર્ય, ઇન્દ્ર, અગ્નિ, વાયુ, ચંદ્ર, યમ, વરુણ વગેરે દેવોના અધિકાર ભોગવે છે. વળી આ દુષ્ટ દૈત્યે સ્વર્ગમાંથી સર્વ દેવતાઓને મારી હાંકી કાઢ્યા છે. તેથી એ બધા પૃથ્વીલોકમાં મનુષ્યની જેમ ફરે છે. તો હે ભગવાન, અમે આપની સમક્ષ મહિષાસુરના આસુરી વર્તનની તમામ કથા કહી સંભળાવી. હે દેવ, અમે આપની શરણમાં આવ્યા છીએ. આપ હવે એ દૈત્યનો નાશ કરવાનો કોઈ ઉપાય બતાવો. દેવતાઓની આવી વાત સાંભળતા જ ભગવાન વિષ્ણુ તથા મહાદેવજી ક્રોધાયમાન થઈ ગયા. ભ્રુકુટી ખેંચાઈ ગઈ તેમજ મુખ ભયાનક બની ગયું. આમ ક્રોધિત થયેલા ભગવાન વિષ્ણુના મુખમાંથી અપાર તેજ પુંજ પ્રગટ થયું. એવી જ રીતે બ્રહ્મા તથા મહાદેવના શરીરમાંથી તેજ પ્રગટ થયું તથા અન્ય દેવતાઓના શરીરમાંથી પણ તેજ ધારા પ્રગટ થઈ. સર્વ દેવોનું તેજ એકમાં મળી એક મહાન તેજપુંજ બની ગયું. આમ એકઠા થયેલા તેજનો એક દિવ્ય સમૂહ બની પર્વતની સમાન ભાસતો હતો. તેની જ્વાલાઓની દિગંબરો વ્યાપ્ત થઈ ગયા. દેવતાઓના શરીરમાંથી પ્રગટ થયેલું તેજ અતુલિત હતું અને આ તેજમાંથી એક દેવી સ્ત્રી સ્વરૂપ થઈ ગયું. ત્રણેય લોક તેની ક્રાંતિથી તેજોમય બની ગયા. આ દેવી સ્વરૂપનું મુખ ભગવાન શિવજીના તેજમાંથી પ્રગટ્યું. યમ તેજમાંથી તેના કેશ બન્યા. વિષ્ણુ તેજમાંથી ભુજાઓ બની. ચંદ્ર તેજથી 2 સ્તનો થયા. ઇન્દ્ર તેજથી કટિપ્રદેશ, વરુણ તેજથી જંઘા અને ધરતીના તેજમાંથી નિતંબ પ્રગટ થયા. બ્રહ્મ તેજથી ચરણ, સૂર્ય તેજથી પગની આંગળીઓ, વસુ તેજથી હાથની આંગળીઓ અને કુબેરના તેજમાંથી નાસિકા પ્રગટ થયા. દક્ષ પ્રજાપતિના તેજથી તેના દાંત પ્રગટ થયા. અગ્નિ તેજથી 3 નેત્રો બન્યા. સંધ્યાના તેજથી બંને ભ્રુકુટી બની. વાયુ તેજથી 2 કાન બન્યા. બીજા અન્ય અવયવો જુદા જુદા દેવોના તેજથી પ્રગટ થયા. આમ દેવીના જુદા જુદા અંગોનું જુદા જુદા દેવતાઓના તેજપુંજથી પ્રગટ થયું. આમ એક અતિ દૈત્યમાન દેવી સ્વરૂપ બનેલું મહિષાસુરથી ત્રાહિત બનેલા દેવોએ જોયું અને આનંદ પામ્યા. ત્યાર પછી સદાશિવે પોતાના ત્રિશૂળની શક્તિમાંથી એક ત્રિશૂળ બનાવી આપ્યું. વરુણ દેવે શંખ, અગ્નિએ શક્તિ, વાયુએ ધનુષબાણ ના ભાથા આપ્યા. ઇન્દ્રએ પોતાના વ્રજમાંથી બીજું વ્રજ તૈયાર કરી આપ્યું. પછી ઇન્દ્રે પોતાના એરાવત હાથીની ઘંટા કાઢી આપી. યમરાજાએ કાલદંડ, વરુડે નાગપાશ તેમજ કમંડળ અર્પણ કર્યા. સૂર્યદેવે પોતાનું અપાર તેજ દેવીના રોમે રોમમાં ભરી દીધું અને કાળ દેવતાએ ખડગ અને ઢાલ આપ્યા.
ક્ષીરસાગરે અતિ સુંદર હાર આપ્યો, તેમજ સદા એવા ને એવા રહે તેવા વસ્ત્ર આપ્યા, ચૂડામણી આપ્યા, 2 કાન કુંડળ આપ્યા, હાથના કંકણ તથા બધા હાથો માટે કડા, પગમાં ઝાંઝર અને કંઠ માટે સુંદર કંઠાભરણ, બધી જ આંગળીઓ માટે રત્નજડિત વીંટીઓ આપી. પછી વિશ્વકર્માએ અતિ દિવ્ય પરશુની ભેટ ધરી તથા અમેધ એવું કવચ વગેરે શસ્ત્રો દેવીને ભેટ ધર્યા. દેવીને માથે તથા વક્ષસ્થળે ધારણ કરવા માટે સમુદ્રે કદાપી કરમાય નહીં એવા કમળોની 2 માળા અને એક સુંદર કમળ હાથમાં આપ્યું. પર્વતરાજે હિમાચલે સવારી માટે સિંહ તથા રત્નો આપ્યા. કુબેર ભંડારીએ અમૃત પાત્ર આપ્યું. પૃથ્વીલોકને મસ્તકે ધારણ કરનાર શેષનાગ મણિ વિભૂષિત નાગહાર અર્પણ કર્યો. બીજા દેવોએ પણ આ મહાદેવીને વિવિધ પ્રકારના શસ્ત્રો આભૂષણો અર્પણ કર્યા. સર્વ દેવતાઓથી પૂજાયેલા આ મહાદેવી અટ્ટહાસ્ય કરી ઊંચા સ્વરે નાદ કરવા લાગ્યા. આ દેવીના આવા ભયંકર નાદથી આખું આકાશમંડળ ખળભળી ઉઠ્યું અને મહાન પડઘો પડ્યો. આ ભયંકર નાદથી 3 લોક ખળભળી ઉઠ્યા, સમુદ્રો કંપી ઉઠ્યા, પર્વતો ધ્રુજી ઉઠ્યા. આ જોઈ દેવતાઓ અત્યંત હર્ષ પામ્યા અને સિંહ ઉપર સવારી કરનાર આ દેવીનો જય જયકાર કરી ઉઠ્યા. ઋષિમુનિઓ સ્તુતિ કરવા લાગ્યા. આમ 3 લોકમાં ખળભળેલું જોઈ દેવોના દુશ્મન રાક્ષસોએ પોતાનું સૈન્ય તૈયાર કરી દીધું, હથિયારો હાથ ધરી ઊભા રહ્યા. દેવીનો મહાનાદ સાંભળી મહિષાસુર બોલી ઉઠ્યો, અરે આ શું! ક્રોધાયમાન થયેલો મહિષાસુર સૈન્ય સાથે આ તરફ ખસી આવ્યો. દેવી જ્યાં સ્થિત હતા ત્યાં આવતા મહિષાસુરે જોયું તો તેમનું તેજ 3 ભુવનમાં વ્યાપેલું હતું. તેમના ચરણોથી પૃથ્વી એક તરફ નમેલી હતી. માથાના મુંગટના અગ્રભાવથી આકાશ અડકેલું હતું. જેમણે કરેલા ધનુષ ટંકારથી 7 પાતાળ ધણધણી ઉઠ્યા. પોતાના 1000 બાહુઓથી 10 દિશાઓ વ્યાપ્ત કરીને ઊભેલા દેવીને મહિષાસુરે જોયા અને આમ જોતાં જ દેવતાઓની સામે ઈર્ષા રાખનારા રાક્ષસોએ યુદ્ધ આરંભ્યું. યુદ્ધમાં વિવિધ શસ્ત્રો ફેંકાતા દિગંતમાં પ્રકાશ થઈ ઉઠ્યો. ચિશોર અને ચાચર એવા મહિષાસુરના બંને સેનાપતિઓ પોતાની ચતુરંગી સેના સાથે યુદ્ધ કરવા લાગ્યા. ઉદગ્ર પોતાના 6000 રથો સાથે અને મહાક 10,000 રથો સાથે, એમ આ બંને રાક્ષસો પણ યુદ્ધમાં જોડાયા. અસીલોમાં અસુર પોતાના 50 પ્રકારના વિવિધ શસ્ત્રો સાથે અને બાષ્કળ નામના અસુર 8 લાખ રથો સાથે યુદ્ધમાં જોડાયા. અગણિત હાથી ઘોડાઓ 1 લાખ રથો લઈને, પારિવારિક નામનો દૈત્ય તથા 5000 રથો લઈને બિડાલ નામનો અસુર યુદ્ધમાં લડવા લાગ્યો. બીજા કેટલાય દૈત્યો અમાપ હાથી ઘોડાઓ શસ્ત્રો લઈને રણ મેદાનમાં દેવી સામે યુદ્ધ કરવા લાગ્યા. પોતાના અગણિત હાથી ઘોડા અને દૈત્યોથી રક્ષાયેલો મહિષાસુર યુદ્ધ કરવા લાગ્યો. કોઈ અસુર શક્તિ ફેંકવા લાગ્યો તો વળી કોઈ ખડકનો ઘા કરવા લાગ્યો. કોઈ પાશનો પ્રહારથી દેવીનો નાશ કરવા તૈયાર થતા. અસંખ્ય દાનવોના શસ્ત્રોનો પ્રહારો સામે મહાદેવી ચંડિકાએ ક્ષણ માત્રમાં પોતાના શસ્ત્રથી નાશ કર્યો. ઋષિમુનિ તથા દેવતાઓ તેની સ્તુતિ કરે એવા પ્રસન્નમુખી દેવી દૈત્યનો સંહાર કરવા તેની તરફ શસ્ત્રોનો પ્રહાર કરવા લાગ્યા. દેવીએ જેના પર સવારી કરેલ એ સિંહ પણ ક્રોધિત થઈ પોતાની કેશવાળી ઘુમાવતો વનમાં જેમ દાવા અગ્નિ સર્વનાશ કરી તેમ દૈત્ય સેનામાં ઘૂમવા લાગ્યો. રણ મેદાનમાં દેવો અંબિકાના નિશ્વાસોથી અગણિત ગણો ઉત્પન્ન થવા લાગ્યા અને ઉત્તેજિત થઈ પરશુ, ભીલીપાલ તેમજ પટિશ જેવા વિવિધ આયુધોથી અસુરોનો નાશ કરવા લાગ્યો. દાનવોનો આમ સંહાર થતાં જોઈ ગણો શંખનાદ કરવા લાગ્યા, કેટલાક ગણો મૃદંગ વગાડવા લાગ્યા. એ સમયે દેવીએ ત્રિશૂળ, ગદા આદિ વિવિધ ભયાનક શસ્ત્રોથી ભયંકર અસુરોનો નાશ કર્યો. ઘંટનાદથી મોહિત થયેલા કેટલાક દૈત્યોને ધરતી ઉપર પછાડ્યા, કેટલાકને પાશ વડે બાંધીને ખેંચ્યા. પોતાના ભયંકર ખડગ વડે કેટલાકને કાપી નાખ્યા, કેટલાકને ગદાના પ્રહારે ધરતી પર પછાડ્યા. કેટલાક મુશળના પ્રહારથી લોહી ઓકવા લાગ્યા તો વળી કેટલાક ત્રિશૂળના પ્રહારથી ચીરાઈ જઈ ધરતી પર પડ્યા. રણ મેદાનમાં જે દૈત્યો આગળ હતા તેવાઓના આખા શરીર બાણોથી છેદાઈ ગયા. તેઓએ પ્રાણને ત્યાગવા લાગ્યા. કેટલાકના હાથ કપાયા તો કેટલાકના ગળા છેદાઈ ગયા, તો કેટલાકના ધડથી મસ્તક ધરતી પર ગબડી પડ્યા, તો કેટલાક કમરથી કપાઈ ગયા,
કેટલાકની આંખો ગઈ તો કેટલાકની જાંઘો કપાઈ ગઈ તો કેટલાકના હાથ પગ ગયા તો વળી કેટલાક તો ઊભે ઊભા ચીરાઈ ગયા. એમાં કેટલાક દૈત્યોના ખાલી ધડ ભૂમિ પરથી બેઠા થઈ વળી પાછા દેવી સામે યુદ્ધ કરવા લાગ્યા. કેટલાક તો વળી લયપણાને પામેલા હોવા છતાં પાછા ફરી મસ્તક ધારણ કરી હથિયાર ધારણ કરી દેવી સાથે યુદ્ધ ચડ્યા. તેમજ દેવીને ઊભા રહો એમ લલકારવા લાગ્યા. આ ઘોર યુદ્ધમાં રણમેદાન અસંખ્ય રથો, હાથી, ઘોડાના શબો, દાનવોના શબોથી ભરાઈ ગયું કે ત્યાં બેસવાની પણ જગ્યા ન રહી અને રણમેદાનમાં દૈત્યો તથા હાથી ઘોડાઓના લોહીની નદીઓ વહેવા લાગી. અગ્નિ જેમ ક્ષણમાત્રમાં કાષ્ઠના ઢગલાને ભસ્મીભૂત કરી નાખે તેમ મહાદેવી અંબિકાએ અસુર સેનાનો જોત જોતમાં સંહાર કરી નાખ્યો. જે વખતે દેવીનો સિંહ પણ પોતાનું મસ્તક ગુમાવતો રણમેદાનમાં દૈત્યનો પ્રાણ ખેંચતો હોય તેમ ઘૂમતો હતો. દેવીના નિઃશ્વાસે જે ગણો ઉત્પન્ન થયા તેમણે પણ એવું યુદ્ધ દૈત્યો સાથે કર્યું તે જોઈ દેવતાઓ અત્યંત હર્ષ પામી તેમના પર પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. ઇતિ શ્રી મહિષાસુર સૈન્યવધ નામનો બીજો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી જગતજનની મા જગદંબા દુર્ગાની જય. અધ્યાય ત્રીજો કે જેના સેનાપતિઓ સહિત મહિષાસુરનો વધ આવે છે. દાનવ સેનામાં નાશ થતો જોઈ સેનાપતિ ચિક્ષુર ક્રોધાયમાન થઈ જગદંબાની સાથે યુદ્ધ કરવા લાગ્યો. જેમ મેઘ જળવૃષ્ટિથી મેઘ પર્વતને ભીંજવી નાખે તેમ ચિક્ષુર દેવી પર બાણોનો વરસાદ વરસાવવા લાગ્યો. આ વખતે દેવીએ ચિક્ષુરના બાણોથી એ પ્રવાહને લીલા માત્રથી નાશ કરી નાખ્યો તેમજ તેના ઘોડા અને સારથીનો પણ નાશ કરી નાખ્યો. દેવીએ ચિક્ષુરની ધજા તથા ધનુષનો ક્ષણમાત્રમાં નાશ કર્યો. ધનુષનો નાશ કરી પછી તેના દરેક અંગોનું પણ બાણોથી છેદન કર્યું. હતપ્રત થયેલો ચિક્ષુર પોતાના સેનાપતિ સાથે રથ લઈને ધનુષને તલવાર લઈ દેવી સામે ઘસી ગયો. અતિવેગે ઘસી આવીને ખડગથી દેવીના સિંહના મસ્તકે ઘા કર્યો તથા દેવીના ડાબા હાથે ઘા કર્યો. હે રાજન, જેનું ખડગ દેવીના હાથને અડ્યું કે તરત જ તેનો નાશ થઈ ગયો. પોતાના ખડગનો નાશ થયેલો જોઈ અસુરે ત્રિશૂળ ઉપાડ્યું. આકાશમાંથી આવતા સૂર્ય કિરણો સમાન અતિ તેજસ્વી ત્રિશૂળ દૈત્યે મહાદેવી કાળકા પર ફેંક્યું. ત્રિશૂળને આવતું જોતા પોતાનું મસ્તક દેવીએ સામે ફેંક્યું ને ચિક્ષુરના ત્રિશૂળનો સેંકડો ટુકડા થઈ ગયા. ત્યારબાદ દેવીએ ચિક્ષુરનો વધ કર્યો. ચિક્ષુરનો વધ થયેલો જોઈ મહિષાસુરનો બળવાન સેનાપતિ ચામર દેવી સામે યુદ્ધ કરવા લાગ્યો. તેણે દેવી તરફ શક્તિનો પ્રહાર કર્યો પરંતુ જગદંબાના હુંકાર માત્રથી શક્તિ તેજહીન બની ધરતી પર પડકાઈ પડી. શક્તિને આમ પડેલી જોઈ ચામર અધિક ક્રોધમાં આવી ગયો અને પોતાનું ત્રિશૂળ ફેંક્યું પરંતુ દેવીએ બાણથી તેનો નાશ કરી નાખ્યો અને ત્યાં જ દેવીનો સિંહ સલાંગ મારી ચામરના હાથીના મસ્તક પર જઈ બેઠો અને ચામર સાથે યુદ્ધ કરવા લાગ્યો. ચામર અને સિંહ યુદ્ધ કરતા જમીન પર પડ્યા. સામે સામે અતિ ક્રોધમાં એકબીજા પર પ્રહાર કરવા લાગ્યા. ત્યારે સિંહે એકદમ જ આકાશ તરફ છલંગ લગાવી ચામર પર પડી પોતાના પંજાની થાપટ મારી ચામરનું મસ્તક ધડથી જુદું કરી નાખ્યું. આ બાજુ દેવીએ પણ વૃક્ષો અને પહાડો, શિલાઓનો પ્રહાર કરી ઉદ્રગ નામના દૈત્યનો નાશ કર્યો તથા દાંત, મુષ્ટિકા અને થપ્પડો મારી કરાલ નામના દૈત્યને પણ મારી નાખ્યો. આમ અતિ ક્રોધિત થયેલા દેવીએ ઉદ્ધત નામના રાક્ષસને પોતાની ગદાના પ્રહારથી ભોંય ભેગો કરી દીધો. પછી ભેદીપાલથી પાશકલ નામના અને બાણથી તામાસુર નામના દૈત્યને તેમજ અંધકાસુર નામના દૈત્યનો નાશ કર્યો. ત્રિનેત્રી પરમેશ્વરીએ ત્રિશૂળથી ઉગ્રાસ્ય, ઉગ્રવીર્ય તેમજ મહાહનુ નામના રાક્ષસોનો નાશ કર્યો. બિડાલ નામના અસુરનું તલવારથી મસ્તક છેદી નાખ્યું અને બાણોથી દુર્મુખ નામના દૈત્યને યમસદન પહોંચાડી દીધો. પોતાના સૈન્યનો નાશ થતો જોઈ મહિષાસુર દેવીના ગણોનો ત્રાસ આપવા લાગ્યા. કેટલાકને પોતાના મુખથી પ્રહારથી, કેટલાકને ખરીના મારથી તો કેટલાકને પૂંછથી માર મારતો, કેટલાકને શીંગ વડે ચીરીને ધરતી પર પછાડવા લાગ્યો. કેટલાકને પોતાની વેગની ઝપટમાં લઈ તો વળી કેટલાકને પોતાના અવાજથી ભ્રમણામાં નાખીને કેટલાકને
પોતાના નિશ્વાસથી ધરતી પર પછાડ્યા. આમ દેવીના ગણોને પછાડી મહિષાસુર દેવીના સિંહનો નાશ કરવા ગયો. ત્યાં જ ભવાની ક્રોધાયમાન થયા. અતિ બળવાન મહિષાસુર પણ ક્રોધિત થઈ પોતાની ખરી વડે ધરતી ખોતરતો અને શિંગડાથી પર્વતોને ઉખાડી આકાશ તરફ ફંગોળતો મહાગર્જના કરવા લાગ્યો. તેની દોડાદોડથી ધરતી ખોદવા લાગી અને તેના પૂંછની પછડાટથી સાગર ધરતી પર ફેલાવા લાગ્યો. દૈત્યોના સિંહ પ્રહારથી વાદળોના ટુકડે ટુકડા થઈ ગયા. તેના નિશ્વાસે પર્વતો આકાશમાં ફેંકાઈ નીચે પડવા લાગ્યા. આવો ક્રોધિત થયેલો મહિષાસુર દેવી તરફ ખસી આવતો જોઈ દેવી અતિ ક્રોધે ભરાયા. દેવીએ પાશ નાખી દૈત્યને પાશના બંધનમાં બંદીવાન કરી નાખ્યો. પાશના બંધનમાંથી છૂટવા મહિષાસુરે મહિષના રૂપનો ત્યાગ કર્યો અને સિંહનું રૂપ ધારણ કરી જ્યાં તે દેખાયો કે માતાજી તેનું મસ્તક ઉડાડવા ગયા તો તે હાથમાં ખડક લઈ મનુષ્ય રૂપે દેખાયો. એ જ વખતે દેવીએ તે મનુષ્ય રૂપ ધારણ કરેલા અસુરને ખડક તેમજ બાણોથી વીંધી નાખ્યો. પરંતુ એટલામાં તેણે મોટા હાથીનું રૂપ લીધું. એણે હાથીના રૂપમાં ગર્જના કરીને દેવીના સિંહને સૂંઢ વડે ખેંચવા લાગ્યો. ત્યાં તો માતાજીએ પોતાના ખડકથી તેની સૂંઢ કાપી નાખી. તે મહિષાસુરે હાથીના રૂપનો ત્યાગ કરી બીજી વખત મહિષનું રૂપ લીધું. ત્રણેય લોકને ત્રાસ આપવા લાગ્યો. આથી જગત માતા અતિ ક્રોધાયમાન થયા. નેત્રો લાલ થયા છે ને વારંવાર મધુપાન કરી અટ્ટહાસ્ય કરવા લાગ્યા. બળ અને પરાક્રમથી અભિમાની બનેલો મહિષાસુર પોતાની શિદ્રથી ઉંચકીને મોટા પર્વતો ચંડિકા તરફ ફેંકવા લાગ્યો. મહિષાસુરના નાખેલા પર્વતોને દેવી પોતાના બાણથી ક્ષણ માત્રમાં ટુકડે ટુકડા કરી નાખતા બોલવા લાગ્યા. તે સમયે મધુપાન કરવાથી તેનું મુખારવિંદ લાલ થઈ ગયું અને ક્રોધથી ધ્રુજવા લાગ્યા. હે મૂર્ખ, હું મધુપાન કરું એટલી ક્ષણ તું ગરજી લે, ત્યાર પછી હું તારો વધ કરીશ ને તારે બદલે દેવતાઓ ગર્જના કરશે. આમ બોલી જગદંબાએ કૂદકો માર્યો ને મહિષાસુરની પીઠ પર બેસી ગયા. પછી એક જ ચરણથી તેને જમીન પર પછાડી દબાવ્યો. તેના ગળામાં ત્રિશૂળ માર્યું. દેવીના ચરણ નીચે દબાયેલો અને ત્રિશૂળના મારથી ઘાયલ થયેલો મહિષાસુરમાંથી માનવ રૂપમાં અડધો બહાર નીકળ્યો, પરંતુ દેવીએ પોતાના પ્રભાવે રોકી રાખ્યો. અડધા માનવ સ્વરૂપે આ રાક્ષસ દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યો, પરંતુ તલવારથી દેવીએ તેનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું અને ધરતી પર પછાડ્યો. મહિષાસુરના વિનાશથી બચેલી દાનવ સેના ત્રાસ પામી નાસી ગઈ અને દેવો અતિ આનંદમાં આવી ગયા. ત્યાર બધી ઋષિમુનિઓ તથા શુક્રાદિ દેવતાઓ દેવીની સ્તુતિ કરવા લાગ્યા. ગંધર્વરાજ ગાન કરવા લાગ્યા અને અપ્સરાઓ નાચવા લાગી. ઇતિ શ્રી ત્રીજો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી જગત જનની મા જગદંબા દુર્ગાની જય. અધ્યાય ચોથો, જેમાં ઇન્દ્ર વગેરે દેવતાઓએ કરેલી માની સ્તુતિ છે. દેવી ચંડિકાએ યુદ્ધ કરી મહાપરાક્રમી મહાબળવાન એવા દુષ્ટ મહિષાસુરનો વધ કર્યો. તેથી સર્વ દેવતાઓમાં આનંદ વ્યાપ્યો અને મસ્તક નમાવી દેવીને નમસ્કાર કરતા મહાદેવીની સ્તુતિ કરવા લાગ્યા. સર્વ દેવતાઓની શક્તિ સમૂહ છે એવા દેવીથી આખું જગત વ્યાપી રહ્યું છે. બધા ઋષિમુનિઓ તથા દેવતાઓને જે પૂંજવા લાયક છે તે અંબિકાને અમે ભક્તિભાવપૂર્વક નમસ્કાર કરીએ છીએ. હે દેવી, તમે અમારું કલ્યાણ કરો. હે દેવીના અસીમ પ્રભાવનું પૂર્ણ વર્ણન કરવા માટે હજારો મુખવાળા શેષનાગ, વિષ્ણુ, બ્રહ્મા અને સદાશિવ પણ અસમર્થ છે. એવા ચંડિકા દેવી સમસ્ત વિશ્વનું પાલન કરવા તથા દૈત્યનો સંહાર કરવા બુદ્ધિ ઈચ્છાને ધારણ કરો. જે દેવી પુણ્યશાળી મનુષ્યોના ઘરમાં લક્ષ્મી રૂપે નિવાસ કરી તથા પાપીઓના ઘરમાં અલક્ષ્મી રૂપે નિવાસ કરે છે, તે દેવીને અમે નમસ્કાર કરીએ છીએ. વળી જે જ્ઞાની આત્માઓના હૃદયમાં શ્રદ્ધા રૂપે તેમજ શ્રેષ્ઠ કુળમાં જન્મ પામેલાઓમાં રજા રૂપે નિવાસ કરે છે, તેવા દેવીને અમે પ્રણામ કરીએ છીએ. હે દેવી, તમે આ સમસ્ત જગતનું પાલન કરો. હે દેવી, આપના આ અચિંત રૂપનું તથા અસુરોનો નાશ કરનાર આપના અતુલ બળનું અને પરાક્રમનું તેમજ દેવ દાનવોના યુદ્ધ સમયે પ્રગટ થયેલા આપના અદ્ભુત ચરિત્રનું વર્ણન અમે કેમ કરીને કરીએ? હે દેવી, આપ જીત ઉત્પત્તિના કારણરૂપ છો તેમજ સત્વ, રજ અને તમો આ ત્રણ ગુણો સ્વરૂપવાળા હોવાથી ભગવાન વિષ્ણુ તથા શંકર વગેરે દેવતાઓ પણ આપના સ્વરૂપનો પાર પામી શક્યા નથી. તો હે દેવી,
આપ અંતરથી રહિત આશ્રયપણે અને સમસ્ત જગત આપનો અંશ છે. આપ આવ્યક્ત સ્વરૂપે આદિ પરમ પ્રકૃતિ છો. હે દેવી, સર્વ યજ્ઞોમાં દેવો સ્વાહાના ઉચ્ચારીને તૃપ્તિને પામે છે. તે સ્વાહા આપ જ છો. વળી પિતૃશ્રાદ્ધમાં તૃપ્તિના કારણરૂપ પણ આપ જ છો. હે દેવી, આપ મુક્તિના કારણરૂપ છો, તેમજ અચિંત્ય મહાવ્રતરૂપ છો. જેમણે ઇન્દ્રિયોને વશ કરી છે, અથવા તો જેમના કામ ક્રોધ આદિ દોષો નાશ પામ્યા, એવા મોક્ષની અભિલાષાવાળા ઋષિઓને વિદ્યાનો અભ્યાસ કરે તે ભગવતી વિદ્યા આપ જ છો. હે દેવી, નિર્મળ ઋગ્વેદ યજુર્વેદના શબ્દરૂપી સંહિતાનો ભંડારને સારી રીતે પદ ગૂંથીને રચેલા સામવેદના પાઠરૂપ વેદત્રયો ભગવતીરૂપ આપ જ છો. વળી આ જગતની પ્રવૃત્તિ ચાલુ કરવા માટે સમગ્ર જગતની ત્રણેય પ્રવૃત્તિરૂપે આપ જ છો. હે દેવી, જેનાથી સર્વ શાસ્ત્રોનો પાર પામી શકાય છે તે મેઘા બુદ્ધિ આપ જ છો. દુર્ગમ સેવાઓ ભવસાગર પાર ઉતારનાર નૌકારૂપ આપ જ છો. મધુ કેટભના શત્રુ આપ છો. વિષ્ણુ ભગવાનના હૃદયમાં નિવાસ કરનાર લક્ષ્મીજી તથા જેના મસ્તક ચંદ્ર શોભે છે એવા ભગવાન સદાશિવના ગૌરી સ્વરૂપ પણ આપ જ છો. હે દેવી, મંદ હાસ્ય દ્વારા શોભાયમાન આપનું મુખ ચંદ્રબિંબને લજ્જા પમાડનારું છે. ઉત્તમ સ્વર્ણના તેજને પણ ઝાંખપ લગાડનાર, અત્યંત સુંદર હોવા છતાં પણ મહિષાસુરે તે જોઈ આપના પર પ્રહાર કર્યો એ એક આશ્ચર્ય પામવા જેવું છે. હે દેવી, ક્રોધે ભરાયેલું તેમ ભ્રુકુટીથી ભયંકર લાગતું ઉગતા ચંદ્રબિંબ જેવું રાતું આપનું મુખારવિંદ જોઈ મહિષાસુરે પ્રાણનો ત્યાગ કેમ કર્યો નહીં તે પણ અતિ વિચિત્ર છે. કારણ કે ક્રોધાયમાન યમરાજના દર્શન માત્રથી કોણ જીવતું રહી શકે? હે દેવી, અમારા પર આપ પ્રસન્ન થઈ અમારું કલ્યાણ કરો અને ક્રોધાયમાન થતા કુળનો નાશ કરો છો. એ હમણાં મહિષાસુર તેમજ સમસ્ત દૈત્ય સેનાનો સંહાર કર્યો ત્યારે જાણ્યું. સર્વ પ્રકારે સુખ પ્રદાન કરનારી હે દેવી, જેમના પર તમે પ્રસન્ન થાઓ છો તે સર્વ દેશોમાં પ્રતિષ્ઠાને પામે છે અને તેમને ધન દોલતની પ્રાપ્તિ થાય છે. તેમના યશોગાન ચોતરફ ગવાય છે. તેમના ધર્મ અર્થ કામ મોક્ષ આ 4 પ્રકારના પુરુષાર્થ નષ્ટ થતા નથી. તેમજ સુપુત્ર સાધ્વી સ્ત્રીથી સમૃદ્ધિવાન થઈ તેઓ કૃતજ્ઞ થાય છે. હે દેવી, આપની કૃપાથી પુણ્યાત્માઓ સ્વર્ગલોકને પામે અને આમ આ લોક ને પરલોક એમ બંને વિશે ફળ આપનારા હે દેવી તું જ છે. હે દેવી, સંકટના સમયમાં જેઓ તારું સ્મરણ કરે તે જીવ માત્રની ભક્તિનું હરણ કરનાર તમે છો અને પછી જીવ સ્વસ્થ ચિત્તે તારું સ્મરણ કરે તેને અત્યંત સદ્બુદ્ધિ આપો છો. દારિદ્ર્યનો નાશ કરનાર હે દેવી, સર્વ ઉપકાર કરનાર દયાળુ રહેનારા છો. હે દેવી, અસુરોના સંહારથી સંસાર સુખી થાય, દાનવો પાપકર્મ કરવાને બદલે યુદ્ધમાં નાશ પામી સ્વર્ગલોકને પામે, આવા 3 પ્રકારના ઉદ્દેશ્યને પાર પાડવા તમે અસુરોનો નાશ કર્યો છે. હે દેવી, આપ અસુરો પર શસ્ત્ર પ્રહાર શા માટે કરો છો? માત્ર ભૃકુટી વિલાસથી તેમનો નાશ કેમ નથી કરતા? પરંતુ તેઓ તમારા શસ્ત્ર પ્રહારથી પવિત્ર થઈ મોક્ષને પામે એવો આપનો એમના પર અનુગ્રહ છે. તો પછી આપના ભક્તનું કલ્યાણ કરો છો એમાં લેશ માત્ર શંકા નથી. હે દેવી, આપના ખડગ સમૂહથી તથા ત્રિશૂળના ઉગ્ર તેજથી અસુરોની આંખો અંજાઈ ન ગઈ એનું કારણ એ જ કે શીતળ કિરણોવાળા આપનું મુખનું દર્શન તેઓ કરતા હતા. હે દેવી, હું આપનું ચારિત્ર દુષ્કર્મ માનવોના કુઆચરણનો નાશ કરનારું તથા આપનું રૂપ કોઈની કલ્પનામાં આવી શકે નહીં તેવું છે અને આપનું પરાક્રમ દૈત્યોનો નાશ કરનારું છે. તેમ છતાં આમ દૈત્યો પર દયા જ વરસાવો છો. હે દેવી, હે વરદાયિની, આપના શૌર્યની ઉપમા ત્રણેય લોકમાં કોઈને આપી શકાય તેમ નથી. શત્રુને ભય પમાડનારું પરંતુ અત્યંત મોહક આપનું રૂપ બીજે ક્યાંય જોયું નથી. આપના હૃદયમાં તો કરુણા છે, માત્ર રણ સંગ્રામમાં જ નિષ્ઠુરતા હતી. હે દેવી, આપે અસુરોનો નાશ કરી ત્રિલોકનું રક્ષણ કર્યું. હે દેવી, સંગ્રામમાં શત્રુઓનો નાશ કરી તેમને મોક્ષ ગતિ આપી. વળી અમો દેવતાઓને એ દાનવો થકી ભય હતો તેનો આપે ક્ષય કર્યો. માટે અમે દેવતાઓ આપને પ્રણામ કરીએ છીએ. હે જગદંબા, ત્રિશૂળને ખડગથી તથા ધનુષ ટંકારથી અને ઘંટનાદથી અમારું રક્ષણ કરો. હે ચંડિકા,
આ પાપનું ત્રિશૂળ ફેરવી ચારે દિશાઓમાં અમારું રક્ષણ કરો. હે દેવી, ત્રિલોકમાં મોહક તથા ભય પમાડનારો જે સ્વરૂપો ઘૂમી રહ્યા છે એનાથી અમારું તથા ધરતીનું રક્ષણ કરો. હે અંબિકા, આપના બાહુઓમાં હંમેશને માટે જે શસ્ત્રો, ખડગ, ત્રિશૂળ, ગદા, ધનુષ વડે અમારું રક્ષણ કરો. આમ દેવતાઓએ દેવીની સ્તુતિ કરી. નંદવંદના પુષ્પોથી સુગંધિત ચંદનથી જગતજનનીનું પૂજન કર્યું. ત્યાર પછી સર્વ દેવતાઓએ ભક્તિભાવથી ધૂપ દીપ ગંધાતીથી આરાધના કરી. ત્યારે દેવી પ્રસન્ન થઈ બોલ્યા, હે દેવતાઓ, તમારા પૂજન અને સ્તુતિથી હું પ્રસન્ન થઈ છું. હવે તમે મારી પાસે જે વરદાન માગવું હોય તે માગી લો, હું તે વરદાન આપીશ. ત્યારે દેવતાઓએ કહ્યું, હે દેવી ભગવતી, અમારી સર્વ ઈચ્છાઓ પરિપૂર્ણ કરી છે, જેથી કરીને અમને કોઈ વરદાનની ઈચ્છા નથી. હે મહેશ્વરી, પરંતુ જો આપની વરદાન આપવાની ઈચ્છા જ હોય તો અમે જ્યારે જ્યારે તમારું સ્મરણ કરીએ ત્યારે ત્યારે અમારા સંકટોનો નાશ કરજો. હે પ્રસન્ન મુખી, જે કોઈ માનવ આ સ્તોત્રથી આપની સ્તુતિ કરે તેને હે અંબિકા આપ જ્ઞાન, વૈભવ, ધન દૌલત, પુત્ર પુત્રાદિ સર્વ સુખ આપી. જેમ અમારા પર આપ હંમેશા પ્રસન્ન છો એમ એમના પર પણ આપ કૃપા કરુણા કરજો. ઋષિ બોલ્યા, હે સુરથ રાજા, દેવતાઓએ જગત માટે અને પોતાના માટે દેવીને પ્રસન્ન કર્યાને વરદાન માગ્યું. પછી ભદ્રકાલી તથાસ્તુ કહીને અંતર ધ્યાન થઈ ગયા. તો હે સુરથ રાજા, ત્રણેય લોકનું હિત કરનારા તે દેવીએ દેવતાઓના અંગમાંથી જે રૂપે પ્રગટ થઈ જે કાર્યો કર્યા તેની સર્વ કથા હું તમને કહું છું. દેવતાઓ ઉપર ઉપકાર કરવા એ દેવી દુષ્ટ અસુરો અને શુંભ નિશંભનો નાશ કરવા માટે, જગતનું કલ્યાણ માટે ફરીથી દેશમાં ગૌરીના દેશમાં પ્રગટ થયા તે સર્વ કથા હું તમને કહી સંભળાવું છું, તે તમે ધ્યાન દઈને સાંભળો. ઇતિશ્રી ઇન્દ્ર વગેરે દેવતાઓએ કરેલી દેવી સ્તુતિનો ચોથો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી જગતજનની મા જગદંબા દુર્ગાની જય. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.